આ ગઝલ 100% ગૌરાંગભાઈને સમર્પિત, કારણ કે એમના જ કોર્સથી મેં એકના એક મીટરમાં 4-5 ગઝલો લખેલી, એમાંની આ એક ગઝલ છે. મતલબ છે, જાત માણસની જુઓને પહોંચી છે ક્યાં સુધી, જાત માણસની પહોંચી છે જુઓને ક્યાં સુધી, બાજરી વાવી છે ખેતરમાં ને ઈમારત ઉગી, બાજરી વાવી છે ખેતરમાં ને ઈમારત ઉગી, લે હવે તું ખેર તારી પણ મનાવી લે રવિ, લે હવે તું ખેર તારી પણ મનાવી લે રવિ, આદમીએ ચાંદ પાસે પણ હવે સીડી મૂકી. ચાંદ પર માણસ પહોંચી ગયો છે. કેવું જબ્બર તીર માનવ હાથથી છૂટ્યું હશે, કેવું જબ્બર તીર માનવ હાથથી છૂટ્યું હશે, પહાડની છાતીને ચીરી રેલગાડી ઘૂસી. માની મમતાના હવે તો મૂળ પણ કેવા થાય, માની મમતાના હવે તો મૂળ પણ કેવા થાય છે, જાત દીકરીની હવે તો કોખમાં પણ છે દુખી. વાત જે સંસ્કારની કાયમ કરે ત્યાં જોયું મેં, તોરંગભાઈ, વાત જે સંસ્કારની કાયમ કરે ત્યાં જોયું મેં, એ જ ઘરના ધર્મ ગ્રંથોમાંથી ખૂબ જ રજ ઉડી. છે હજી તો બસ નમૂના માનવીની આ રીતના, છે હજી તો બસ નમૂના માનવીની આ રીતના, કોઈ દી મળશે ખબર કે જળમાં માછલી ડૂબી. વાહ, થેન્ક યુ. બહુ સુંદર નજર, ખૂબ જ સુંદર નજર. અને હવે આપણી વચ્ચે જે અન્ય એક કવિ પણ બેઠા છે કે જેઓ ઘણા વર્ષોથી ખૂબ જ સુંદર ગઝલો લખે છે અને લાંબા ટાઈમથી તેઓની ગઝલો અમે જેઓ નવા લખતા થયા છે તેઓ માણતા આવ્યા છે અને વ્યવસાય જેઓ આચાર્ય છે એવા સુનિલભાઈ શાહને વિનંતી કે તેઓ પોતાની એક સુંદર કૃતિ અમારી સમક્ષ રજૂ કરે. સુનિલભાઈ શાહ.